રામ રામ દૈરા ને જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજ આપણે બપોર પછીના 5 વાગ્યા એટલે આમ સવારથી અટાણા સુધીનું આ કામ કરીએ છીએ. માંડવી કાઢવાનું, ઉપાડવાનું. આ જુઓ તમે, આમાં વૈસમાં જે ઓલા બાકી હતા એમાંથી ઉપાડીએ છીએ ને. જુઓ તમે, આ હલવાઈથી. હવે આનું મારે કેવું હું હે ભાઈ, ગમે ત્યાં ગમે ત્યાં હલવાઈ જ જાય એટલે એના વાંધા આવે. બસ બીજું કંઈ વાંધા હે નહીં આપણે બહુ. ને જુઓ તમે, માંડવી ઉપાડી નહીં ને બગલા પહેલાંથી આવી જાય એનું ખાવાનું ખાવા. કેમ કે મળે ભાઈ અહીંયા ખેતરના નીચે એનું ખાવાનું મસ્ત મજાનું. હમણાં થોડીક પછી રાતે પડી જાય, અંધારું થઈ જાય. લગભગ અંધારા 10 વાગ્યા સુધી હાંકવવું પડશે ટ્રેક્ટરને. મારો ભાઈ વગાડે છે ગીતું ભૂલ. છેલ્લે બાકી ગીતું નથી મૂકવા હો. અરે ભાઈ, એન્ટરટેનમેન્ટ હાટું કંઈક વસ્તુ હોવી જોઈએ ને. ટ્રેક્ટર તો ટ્રેક્ટરથી સહી, ટ્રેક્ટરમાં ટેપ છે એ પણ સહી. બાકી ત્યાં જુઓ તમે, બગલાનો ભંડારો આવી પડ્યો. જરાક જેટલી માંડવી ઉપાડી નહીં ને એનું ખાવાનું ગોતવા આવી પડ્યા હારા. અરે ભાઈ, બીજે ઠેકાણે ક્યાંક ખાવાનું ગોતો ને, અમારા અહીંયા પથારી ફેરવા આવો હો. શરમ નહીં આતી યાર. આ જુઓ તમે, અને પછી બીજે દી પણ આવીને અહીંયા માંડવી જ ઉપાડી લાંબા સામાં. આ જુઓ તમે, હજી ત્યાં ઓલી બાજુના ઘર સુધી સેટ બાકી હે. જો કેટલું કામ કરવું પડે અમારે હે ભાઈ. ને જો તમે, અહીંયા ક્યાંક છોડવાય હલવાઈ જાય તો એનું કાઢવું પડે. રૂલિયામાંથી હલવાઈ જાય હો ભાઈ. ને હે ભાઈ, એક વસ્તુ તમને દેખાડવા. જુઓ તમે, આ ચાલુ ટ્રેક્ટરમાં ખાવાને બરતડું આનો તમે કાંટો જોવો ખાલી. હે ભાઈ, હે ભાઈ, આટાને ત્યાં કઈ ટાઈપનો નશો પડતો હોય હે ભાઈ, એ તો મને નથી ખબર. બિસાડો બગડી ગયો લાગે. તો પછી હવે એ બીજી વાળી કામ પતાવીને આપણે અહીંયા આવ્યા. અહીંયા ઉપાડવાની છે. અહીંયા અમે પહેલાં ઓલી આ બાજુ ઉપાડી, આ બાજુના ઘરમાં, પછી ઓલી બાજુ ઉપાડ્યું. એટલે આમ પહેલાં 2 ખેતર આમ ભેગા હતા. હવે વચમાં કરી દીધું રસ્તો. એટલે હવે આ બાજુનું ખેતર ને ઓલી બાજુનું ખેતર 2 અલગ થઈ ગયું. નકર હાવ પહેલાં તો અમે બીજાના ખેતરમાં થઈને જતા. એટલે મારા પપ્પા ને દાદા તહે અહીંયા એક રસ્તો નહોતો. તહે આખું ખેતર જોડેલું જ હતું. હવે વચમાં કરી દીધો રસ્તો. હવે આ 2 ખેતરો અલગ અલગ થઈ ગયા. ને એ પછી મારા બાપુ આવ્યા જરાક નિરીક્ષણ કરવા કે હમું ઉપડે ને માંડવી. જુઓ તમે, કેવા મસ્ત મજાના નિરીક્ષણ કરે છે. જુઓ તમે, અરે ભાઈ જોવું એ. પછી ચાલો હવે આ બધું કામ પતાવીને જરાક મળીએ તમને જરાક. ને બાકી આપણે ઓલી બાજુનું ત્યાં કામ પતી ગયું હે. રોગો હવે આ બાજુનું ખેતર હે બાકી. જોકે આ 2 ખેતરો 2 ભેગા જ હતા. અને આ તા વચમાં રસ્તો કરવો હતો ને એટલે ખેતરો નેકરા કરવા પડ્યા. બાકી ખેતરો ત્યાં 2 ભેગા જ છે. બાકી તો હમણાં થોડીક વાર પછી હાઈન પડી જાય ને એ પછી આપણે બીજે બી કામ કરવાનું હોય ચાલુ. ને બાકી તો હું અહીંયા પસવાડે જોઉં છું કે હમું હાલે રાપ કે નથી હાલતી. ને આપણું તો આ જ કામ હે, રાપ માથે ઊભવાનું. ને આના વગર તો મેળ ના આવે. ને મારો ભાઈ બેઠો બેઠો ટેપું વગાડે છે. તો ચાલો મળીએ હવે બીજે દિવસે. પછી નવા ડેટની નવી સવાર ને આપણે આવી ગયા છે પાછા ટ્રેક્ટર ઉપાડીને દાંતી હાંકવા. કેમ કે આ અહીંયા આપણે સાફ કરવાનું છે.
કેમ કે અહીંયા આપણે થાંભલો મારી પછી અહીંયા આપણે ઓપનર રાખવાનું હોય, એ પછી આપણે ઘલા કાઢવાના હોય હે ભાઈ. અટાણામાં દાંતીમાં રહેશે ને મારો ભાઈ વગાડે છે ફૂલ ટેપ ટ્રેક્ટરમાં બેઠા બેઠા. અરે ભાઈ કોઈને હુવા નથી દેવા, કોક દીકતા હાંજે ફૂલ વગાડીને વયું જવું, હુવા નથી દેવા જ. ને પછી કેવું શાંતિ से જાગના હે તો સોતે રહો હે ભગવાન. અને પછી હું બપોરે આવ્યો અહીંયા મારા ભાઈને મસ્ત મજાના રોટલા દેવા, કેમ કે રોટલા ખાવા જરૂરી છે. ને જો તમે વાંધાણીમાં કામ કરે તે મસ્ત મજાના. ને હા આમાં આના નામે રાખ્યા હે, લાંબા દેખાઈના લાંબા સા રાખ્યા હે, ને વા ટૂંકામાં ટૂંકા આમ ધાડી નામ રાખ્યું છે આમ. એટલે આમ આ તો મારા હિસાબથી આમ. ને બાકી તો અહીંયા પાથરા પડ્યા છે મસ્ત મજાના, ઘલા બનાવવાના છે. ને એ પછી અમે પાછા બપોર પછી આવ્યા એ અમે ટ્રેક્ટર બેક્ટર લઈને, કેમ કે અહીંયા થોડાક બાસકા લઈ જવાના હતા ઘરે. હા જે વીણે એના બાસકા હે ને એને આપણે ઘરે લઈ જવાના છે. અટાણે તો અમે આ ટ્રેક્ટર લઈને જઈએ છીએ બાસકા લેવા. ને એવું લાગે ને આમ કે આમ શીલા ન દેખાય, માથે રાપ હાંકતા જાય ભાઈ. હરામ કે શીલા ન દેખાવા જોઈએ, નકર પછી બીજા કોકે ને અમારા ખેતરમાં લાવીને અમારા ખેતરમાંથી જ નીકળે છે. જો ગમે ને જો કે આપણા ખેતરમાંથી જો કે શીલા દેખાઈ ગયા ને બીજા શીલામાં આવે તો ખરી. તો ચાલો આ બાસકા લઈને મળીએ. એ પછી પાછો એક નવો દી પાછો ઉગી ગયો છે ને મારો ભાઈ હાકે છે એવા મસ્ત મજાના, મસ્ત મજાની વા રાપ હાકે છે. આ જોવો તમે. ને હું અહીંયા નાના ટ્રેક્ટર માથે ચડીને બેઠો છું. હવે ઉતરો જો તમે કેવું મસ્ત મજાનું હાકે છે રાપ. ને બાકી તો આ જુઓ તમે અમારા ગાડાની પથ્થારી ફેરવી મૂકી આ વાવાઝોડાએ. મસ્તીનું ગાડું હતું, આ બિસાડું ભાંગે નાખ્યું આવ. સોરી તમને બધાને કહી એ આપણે ઓલા વિડીયોમાં આપણે ના દેખાડી શક્યા. ને બાકી તો અહીંયા મારો ભાઈ રાપ હાકે છે. ટેપને માથે બાસકા રાખવા એ જરૂરી છે, કેમ કે સવારના પૂરમાં આમાં ઠાર ને બહુ આવે ને એટલે એમાં સોટી જાય આમ સ્પીકરમાં, એટલે હમું ન ચાલે. એટલે પછી આપણે આમ ઠાવકો અવાજ ન સંભળાય, થોડોક ફાટેલ તૂટેલ અવાજ સંભળાય. એટલે કાયમ સવારે બાસકા સડાવીને દેવાના સાંજે, એટલે બીજે દી વાંધો ના આવે. ને બાકી તો અહીંયા આપણે મસ્ત મજાની પેરુડી વાવી છે, કેમ કે ઓલી પેરુડી તો આપણે ભાંગી પડી હતી, આપણે આ પેરુડી નવી વાવી છે. આ જુઓ તમે. હવે મસ્ત મજાના જામફળ ખાવાના, જામફળ. અને પાણી પીવરાવીને મોટું કરવું આને, પછી ખાવા મસ્ત મજાના. બાકી તો આ જુઓ તમે પથ્થારી ફેરવી મૂકી છે. ને વાંય આપણે મસ્ત મજાની પેરુડી વાવી છે લાઈનના ડંગળી પાસે, તમને દેખાતી જ હશે. જો તમે આ ગાડા બાડાની હાવ દીધી હાવ હરખી હાવ ઉપરથી નીચે સુધી હાવ. જોકે હવે તો એ વાત કરવાની હવે કંઈ જરૂરત ન હતી. બાકી તો મળીએ હવે. ને એ પછી એમાં નાના પાવડા ફિટ કર્યા, કેમ કે પહેલાં નાના પાવડા હાંકવા પડે પછી મોટા હાલશે. એટલે આમાં જશે આમાં વીણવાનું તાણું થાય તહે. જોકે એ આ બધું કામ વેલેરું કરી મુકાય ને ઓપનરનું કામ એ હાલે છે ભેગા ભેગ. ને બાકી સોરી તમને બધાને વયસમાં આંગળી નડતી હોય તો મારી છે, હું જ આંગળી કરતો હોય કંઈક. ને બાકી તો હવે હાઈન પડી જાય ને ઓપનરનું કામ અમારું પતી ગયું છે સવારનું. આ જુઓ તમે. તો બસ હવે મળીએ. હવે આજનો વિડીયો એટલો કરી રાખીએ, મળું છું બીજા વિડીયોમાં. હા, લાઈક કરતા જાજો, શેર કરતા જાજો ને સબસ્ક્રાઈબ કરતા જાજો. રામ રામ દૈરાને, જય દ્વારકાધીશ.